સમાચારમાં આગળ વાત કરીએ ઓપરેશન સિંદૂરના અધિકારીઓને સલામ। ઓપરેશન સિંદૂરનો અવાજ વિદેશ સચિવને ટ્રોલ કરાતા રોષ ફેલાયો છે। દેશના નેતા, અભિનેતા અને અધિકારીઓ સમર્થનમાં આવ્યા છે। સોશિયલ મીડિયામાં ટ્રોલ ગેંગની વિક્રમ મિસ્રી અંગે જે ટિપ્પણી કરવામાં આવી, વિદેશ સચિવના ફોટો, પરિવાર અંગે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે। એઆઈએમઆઈએમ નેતા ઓવૈસીએ પણ ટ્રોલ ગેંગનો ઉધડો લીધો છે। બરાબરનો ઉધડો અહીંયા લેવામાં આવ્યો। ઓવૈસીએ કહ્યું કે વિક્રમ મિસ્રી ઈમાનદાર અને મહેનતી રાજદ્વારી છે। કોંગ્રેસ પણ આવી છે વિદેશ સચિવ વિક્રમ મિસ્રીના સમર્થનમાં। સચિન પાયલટે કહ્યું કે રાજદ્વારીને નિશાન બનાવવા સ્વીકાર્ય નથી। રાષ્ટ્રની સેવા માટે સમર્પિત અને દેશ માટે કામ કરે છે। આઈએએસ એસોસિએશને પણ કહ્યું છે કે સિવિલ સેવક પર અનુચિત હુમલાની અહીંયા નિંદા કરવામાં આવી છે। અખિલેશ યાદવ, રાજીવ શુક્લા સહિતના નેતા પણ સમર્થનમાં આવ્યા છે। સીઝ ફાયર એલાન બાદ વિક્રમ મિસ્રીને અહીંયા ટ્રોલ કરવામાં આવ્યા હતા। વિજય દેસાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, લાઈવ જોડાઈ ગયા છે। વિજય, જે રીતે અહીંયા સીઝ ફાયર એલાન કરવામાં આવ્યું ત્યારબાદ જે વિક્રમ મિસ્રી પર અહીંયા જે ટિપ્પણીઓ કરવામાં આવે છે, એમને ટ્રોલ કરવામાં આવ્યા છે। બિલકુલ, આ એક શરમજનક કૃત્ય છે, કારણ કે દેશ એક તરફ જ્યારે દુશ્મન સાથે લડી રહ્યો છે, એ દિશાની અંદર જ્યારે સમગ્ર ભારત વર્ષની જનતા, ભારત વર્ષના નેતા, રાજકીય પક્ષો, અધિકારીઓથી માંડીને તમામ લોકો એક સૂરમાં એકજૂટતા કેળવી રહ્યા છે, પરંતુ કેટલાક એવા જે લોકો છે આ દેશની અંદર કે જે માત્ર ને માત્ર એમનું કામ જ નફરત ફેલાવવાનું છે, લોકોની ટીકા કરવાનું છે, અધિકારીઓની ટીકા કરવાનું છે, નેતાઓની ટીકા કરવાનું છે, પરંતુ આ ગેંગ હવે હદ વટાવી ગઈ છે। જ્યારે દેશ આ પ્રકારની લડત લડી રહ્યો છે, આતંકવાદ વિરુદ્ધ લડત લડી રહ્યો છે, દુશ્મન સાથે લડત લડી રહ્યો છે, એ દિશાની અંદર એ કામગીરી કરનાર એ અધિકારીઓ પર હવે એ તૂટી પડ્યો છે। ટ્રોલ કરવામાં આવી રહ્યા છે આપણા વિદેશ સચિવ વિક્રમ મિસ્રીને। કારણ માત્ર એટલું જ અપાય છે કે વિક્રમ મિસ્રીએ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ચાલતો તણાવ હતો એ સંઘર્ષ દૂર થયો। સીઝ ફાયર અંગેની જાહેરાત કરવા માટે જ્યારે તેઓ પત્રકાર પરિષદમાં આવ્યા, 46 સેકન્ડમાં તેમણે એક જાહેરાત કરી અને ત્યારબાદ તેમણે એવું કહ્યું કે વધારાની વિગતો ડીજીએમઓ લેવલથી સેના દ્વારા આપવામાં આવશે। તેમની જાહેરાત સંદર્ભે તેમણે જે કામગીરી બજાવી ત્યારબાદથી એક કેટલોક વ્યક્તિ સમૂહ જે કહેવાય, આ ટ્રોલ ગેંગને આપણે જેને કહીએ છીએ, ટ્રોલ ગેંગ એક્ટિવ થઈ ગઈ। આ વિક્રમ મિસ્રી જે ભારતના 35મા વિદેશ સચિવ છે, તેમને ટ્રોલ કરવામાં આવ્યા। તેમના પરિવાર વિરુદ્ધ, તેમની જે ફેમિલી છે, તેમની જે દીકરીઓ વિશે પણ અનાપ શનાપ શબ્દો વાપર્યા છે। એટલે આ ટ્રોલ ગેંગ સમગ્ર રીતે આ અધિકારીઓના મોરલ ડાઉન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાસ્તવિકતા સ્થિતિ અત્યારે એ છે કે અધિકારીએ તાત્કાલિક અસરથી તેમનું જે વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ, એક્સ હેન્ડલ છે, તેને પ્રોફાઇલ એમને પ્રાઇવેટ કરવી પડી। કેટલી હદે જઈને આ લોકોએ નીચતા દર્શાવી આ ટ્રોલર ગેંગે કે એક અધિકારી કે જે અત્યારે વર્તમાન સ્થિતિની અંદર દેશનો અવાજ બનીને વિશ્વને એક સંદેશ આપે છે કે ભારત કયા પ્રકારે આતંકવાદ વિરુદ્ધની લડાઈ લડી રહ્યું છે, એ અધિકારીને ટ્રોલ કરવાનો પ્રયાસ કરનાર આવા આ ટ્રોલર ગેંગ્સ છે। એ ટ્રોલર્સ ગેંગને દેશના નેતાઓ, અભિનેતાઓ, આઈએએસ એસોસિએશન હોય કે પછી અન્ય જે જનતા છે, એ તમામ એક સૂરે સમર્થન આપી રહી છે। એઆઈએમના નેતા અસુદ્દીન ઓવૈસીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈમાનદાર અને મહેનતુ રાજદ્વારી છે। સચિન પાયલટ કોંગ્રેસના નેતા એ પણ ખુલ્લીને સમર્થનમાં આવ્યા છે। રાજીવ શુક્લા ખુલ્લીને સમર્થનમાં આવ્યા છે। આ ઉપરાંત અખિલેશ યાદવે પણ સમર્થન કર્યું છે। આઈએએસ એસોસિએશને તો માંગ કરી છે કે આ પ્રકારે સિવિલ સેવકોની જે નિંદા કરવામાં આવે છે તે આ બિલકુલ અનુચિત છે, અને સમગ્ર દેશવાસીઓ કહી રહ્યા છે કે બિલકુલ અનુચિત છે, કારણ કે આ પ્રકારે ફરજરત અધિકારીઓને તમે ટ્રોલ કરનાર છો કોણ? તમને આ પ્રકારનો અધિકાર દેશમાં આપી કોણે દીધો છે? આ પ્રકારની આ જે લુખવાડ ગેંગ છે, ગુજરાતી શબ્દમાં કહીએ તો આ લુખવાડ ગેંગને તો એની ભાષામાં સબક આપવો પડે, કાયદાકીય કાર્યવાહી પણ કરવી જોઈએ, કારણ કે આ પ્રકારે કોઈ પણ નિર્ણયોમાં જે દેશનો નિર્ણય છે, દેશનો નિર્ણય જાહેર કરનાર અધિકારીને તમે વ્યક્તિગત રીતે કયા આધાર પર તમે ટ્રોલ કરો છો? આવો અધિકાર તમને કોણે આપી દીધો છે? તો અત્યારે સમગ્ર દેશ એક છે, આ અધિકારીઓને સલામ કરે છે। એ અધિકારીઓ કે જે ભારતનો અવાજ બન્યા છે, ઓપરેશન સિંધુનો અવાજ બન્યા છે, અને વિશ્વને સંદેશ આપ્યો છે કે ભારત શું કાર્યવાહી કરી રહ્યો છે। વિક્રમ જી વિજય, આપ જોડાયેલા રહેજો, વધુ વિગતો મેળવીશું।
વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ઓપરેશન સિંદૂરનો અવાજ બનેલા અધિકારીઓને સલામ છે. સમગ્ર દેશવાસી રાષ્ટ્રના મહેનતી અધિકારીઓને સલામ કરે છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીની કાર્યદક્ષતા પર સૌને ગર્વ છે. સેનાના કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર ગર્વ છે. સેનાના ડીજીએમઓ રાજીવ ઘઈના કાર્યોને પણ દેશ બિરદાવે છે. ડીજીએમઓ એર માર્શલ ડીજીએઓ એર માર્શલ ભારતીની કામગીરીને પણ અહીંયા સો સલામ કરવામાં આવે છે. વાયુસેનાએ આતંકના આકાઓના અડ્ડાઓને જે રીતે મિટ્ટીમાં મિલાવ્યા છે, ડીજીએનો વાઇસ એડમિરલ એએન પ્રમોદને પણ સલામ કરે છે. બિલકુલ વિજય આપણી સાથે જોડાયેલા છે. વિજય, જે રીતે આપણા રાષ્ટ્રના આ મહેનત કરતા આ અધિકારીઓને આપણે સલામ કરીએ છીએ, સમગ્ર દેશવાસી અત્યારે સલામ કરે છે. બિલકુલ સલામ કરે છે. દેશને ગૌરવ છે આ અધિકારીઓ પર, કારણ કે આ અધિકારીઓ અત્યારે અવાજ બનીને ઓપરેશન સિંદૂરનો અવાજ બનીને સમગ્ર વિશ્વને ભારતનો સંદેશ આપી રહ્યા છે. એટલે આ કડી અધિકારીઓની ફરજ છે. માનીએ છીએ કે ફરજના આધાર પર આપણે સૌ એ તમામને ગર્વ સાથે સલામ કરીએ છીએ, કારણ કે આની અંદર મુખ્ય જે ચહેરા અત્યારે જે ચર્ચામાં છે, પર્સન ઇન ન્યૂઝ કહીશું આપણે, તો એની અંદર છે 3 મહત્વના, જેમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હોય, લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી હોય, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હોય, ડીજીએમઓ લેફ્ટનન્ટ કર્નલ ઘઈ હોય, કે પછી ડીજીએનો નેવલ ઓપરેશનમાં એએન પ્રમોદ હોય, પછી વાઇસ એર માર્શલ જે છે ડીજીએઓ તે એકે ભારતી હોય. આ 6 અધિકારીઓ અત્યારે ચર્ચામાં છે અને 6 અધિકારીઓની કાર્યદક્ષતા પર સમગ્ર દેશને ગૌરવ છે. પરંતુ જે પ્રકારે વિદેશ સચિવને ટ્રોલ કરવામાં આવ્યા, ત્યારબાદ અમને એ થયું કે આ તમામ અધિકારી કોણ છે, એમની કામગીરીના આધાર પર તે જે પ્રકારે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, એ ચાહે દેશની સેના હોય, વાયુસેના હોય કે નૌસેના હોય, ત્રણેય મોરચે જ્યારે દુશ્મન દેશને ઘેરવાની વાત આવી, ત્યારે ત્રણેય સેનાઓ જે એક થઈને કામગીરી કરતી હતી, એ કામગીરીના આધાર પર આ અધિકારીઓ છે એ કામગીરી સમગ્ર દેશવાસીઓ સમક્ષ એક પુરાવા સાથે આપી રહ્યા હતા. આ અધિકારી એ છે કે જે પોતાની વર્ષોની જે અનુભવ છે, એ અનુભવના આધાર પર અત્યારે અલગ અલગ વિભાગની અંદર કાર્યરત છે. ડીજીએમઓ એક બહુ મોટું પદ છે, જે ભારતીય સેનાનું અભિન્ન અંગ છે, કે જેના આધાર પર તમામ પ્રકારના મિલિટરી ઓપરેશન છે એ ડીજીએમઓ અંતર્ગત થતા હોય છે. એ રાજીવ ગઈ જે ડીજીએમઓ તરીકે અત્યારે ભારતના ડીજીએમઓ તરીકે ફરજરત છે, એ અધિકારીની કાર્યદક્ષતા પર 100% આપણને સૌને ગર્વ થાય, કારણ કે 33 વર્ષનો તેમનો સેનાની અંદર અનુભવ છે. જમ્મુ કાશ્મીર અને અલગ અલગ મોરચા પર આતંકવાદ સામે લડવાની તેમની જે કાર્યદક્ષતા છે તે બિલકુલ અવર્ણનીય છે, કારણ કે તેમને એ પ્રકારે આતંકની કમર તોડવા માટે કાશ્મીરમાં અનેકવિધ ઓપરેશનો પાડેલા છે. તેઓ શ્રીનગરની અંદર ચિનાર કોર્પ્સ, જે ઇન્ડિયન આર્મીની જે મહત્વની એક બટાલિયન કહી શકાય, ચિનાર કોર્પ્સની અંદર જીઓસી તરીકે એટલે કમાન્ડર તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. અન્ય જે અધિકારીઓ છે, અધિકારીઓની પણ કાર્યદક્ષતા પર આપણે બિલકુલથી નજર કરવી પડે. ગ્રાફિક્સના માધ્યમથી પણ એ વસ્તુ અમે તમને દેખાડી રહ્યા છીએ કે આખરે એ અધિકારી કોણ છે, ક્યારે જોડાયેલા છે, તેમની કારકિર્દી કયા પ્રકારની રહી છે, એ તમામ બાબતોનો આપણે અહીંયા તમને દર્શકોને દેખાડી રહ્યા છીએ. અને આ દેખાડવાનું કારણ અત્યારે એક છે, કારણ કે કેટલાક અણસમજુ વ્યક્તિઓ કહીએ કે પછી જાણી જોઈને આ પ્રકારે અધિકારીઓની બદનામી કરવા માટે કાર્યરત એક વિશિષ્ટ ગેંગ કહીએ, જે ટ્રોલર્સ તરીકે એક્ટિવ થઈ જાય છે દરેક નિર્ણયોમાં, દરેક બાબતોમાં, દરેક પ્રકારના ન્યૂઝ આવે ત્યારે આ પ્રકારે તેઓ ટ્રોલ કરવામાં માહેર હોય છે. એવી ગેંગને એ સબક મળે કે આખરે તમે માત્ર એક ટ્વીટ કરીને કોઈની આબરૂ પર લાંછન નથી લગાડતા, પરંતુ એ અધિકારીઓ કે જે દેશના માટે બહુ ગૌરવશાળી વ્યક્તિઓ છે, એવા વ્યક્તિઓને ટ્રોલ કરીને તમે દેશની આબરૂ પર લાંછન લગાડી રહ્યા છો. તો આવી આ ગેંગ છે, ગેંગને સ્પષ્ટ રીતે, સીધી રીતે તમામ દેશવાસીઓ પણ ચેતવણી આપી રહ્યા છે કે આ પ્રકારના કામકાજ તમારા બંધ કરી દો, કારણ કે એ દરેક અધિકારી પોતાની ફરજ બજાવે છે, પોતાના નિર્ણયો અંગે જાણ કરે છે, દેશના નિર્ણયો અંગે દુનિયાને જણાવે છે. એના માટે તમને કોઈને અધિકાર નથી આપ્યો કે તમે કાર્યરત ફરજની અંદર નિષ્ઠાથી કામ કરનારા એ અધિકારીઓ વિશે જેમ ફાવે તેમ એલફેલ બોલી શકો. તમારી વાણી સ્વતંત્રતાને પર લગામ આપો, કારણ કે તમને વાણી સ્વતંત્રતાનો આ દેશની અંદર લોકતાંત્રિક અધિકાર છે, પણ એનો મતલબ એ નથી કે તમે ફરજનિષ્ઠ અધિકારીઓ વિશે એલફેલ બોલીને તેમના વિશે આ પ્રકારે ટ્રોલ કરો અને મજા લો.
આ મજા લેવાનો સમય નથી. સીમા પારથી એક્ટિવ દુશ્મનોનો ખાત્મો બોલાવવાનો સમય ચાલી રહ્યો છે. ઓપરેશન સિંદૂર યથાવત છે. ઓપરેશન સિંદૂરની અંદર એક્ટિવલી કામ કરતા આજે 6 પર્સન છે, આ જે ચહેરાઓ છે, જ્યાં દેશમાં એક પ્રકારે ગૌરવભરી ક્ષણ માટે તેમને દેશવાસીઓને તેમના પર ગૌરવ થાય છે. એવા 6 વ્યક્તિઓ વિશે અમે તમને જણાવ્યું. આ જણાવવાનું કારણ માત્ર એક જ હતું કે જે પ્રકારે દેશના સૌથી ફરજનિષ્ઠ અધિકારી વિક્રમ મિશ્રી કે દેશના 35મા વિદેશ સચિવ છે, તેમને ટ્રોલ કરવામાં આવ્યા. પરંતુ એ બાબત જાણવી જોઈએ કે આ વિક્રમ મિશ્રી એ છે જે અનેકવિધ આઈકે ગુજરાલ, મનમોહન સિંહ, વડાપ્રધાન મોદીના અંગત સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. દેશના ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહી ચૂક્યા છે. અનેકવિધ અમેરિકા, યુરોપ અને ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાના ખંડોમાં તેમને રાજદૂત તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. બહોળો અનુભવ ધરાવતા મૂળ શ્રીનગરના વિક્રમ મિશ્રી છે. એટલા માટે તેમના પરિવારના તમે ફોટો, વિડીયો અને તેમની દીકરીઓ વિશે એલફેલ ભાષા વાપરો છો, એ બિલકુલ ચલાવી ન લેવાય, બિલકુલ અયોગ્ય છે. એટલે માત્ર સોશિયલ મીડિયામાં પોસ્ટ કોમેન્ટ કરનારા લોકોએ પણ ચેતી જવાની જરૂર છે કે આ પ્રકારની તમારી જે હરકતો છે એ દેશવાસીઓ ચલાવશે નહીં. ચાહે તમામ બાબતો તમે કરતા હશો તમારા વ્યક્તિગત મંતવ્યોના આધાર પર, પરંતુ આ વસ્તુ અસ્વીકાર્ય છે. અને આ મુદ્દા પર સમગ્ર દેશ એક છે, એક સૂરમાં બોલે છે. જે પ્રકારે દુશ્મન વિરુદ્ધ દેશે એકતા દેખાડી, એકજૂટતા દેખાડી, ચાહે રાજકીય પક્ષમાં વિપક્ષ હોય, શાસક પક્ષ હોય કે પછી નેતા, અભિનેતા કે સામાન્ય જનતા, એ તમામ લોકો એક થઈને એક સૂરે બોલી રહ્યા છે કે દુશ્મનનો ખાત્મો બોલાવો, આતંકવાદની કમર તોડો. એ દિશામાં ભારત જ્યારે આગળ વધી રહ્યું છે, ઓપરેશન સિંદૂર યથાવત છે, ત્યારે તમને ફરી એકવાર અપીલ પણ અમે પણ કરીએ છીએ કે આ પ્રકારે ટ્રોલની ગંદી હરકતો બંધ કરી દો, અધિકારીઓને ટ્રોલ કરવાનું બંધ કરી દો. વિક્રમ. બિલકુલ બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અહીંયા જે રીતે એક બાજુ ઓપરેશન સિંદૂર કે જે સફળતાપૂર્વક જે પાકિસ્તાન જે હરકતો કરી રહ્યું હતું એના બદલામાં અહીંયા જે ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી એ સફળતાપૂર્વક અહીંયા એ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ને આ ઓપરેશન હજુ પણ યથાવત છે. આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન યથાવત છે. જે રીતે ઓપરેશન સિંદૂરના આ અધિકારીઓને આપણે સલામ કરવા જોઈએ. ત્યારે વિક્રમ મિશ્રી કોણ છે એ આપણે સમજાવી. આઈએફએસ વિક્રમ મિશ્રી દેશના 35મા વિદેશ સચિવ છે. ઓપરેશન સિંદૂરના જે આ વિક્રમ મિશ્રી કે જેની અનેક પ્રેસ કોન્ફરન્સ જ્યારે અટેક થયા બાદની 15 જુલાઈ 2024ની વિદેશ સચિવ તરીકે વિક્રમ મિશ્રી જે છે એ કાર્યરત છે. અમે આપને બતાવી રહ્યા છીએ કે કોણ છે વિક્રમ મિશ્રી. 1989ની બેચના વિદેશ સેવા અધિકારી વિક્રમ મિશ્રી કે જેને આપણે આ ઓપરેશન સિંદૂર દરમિયાન અનેક વખત જોયા છે. અને અત્યારે એવા અમુક તત્વો કે જે એમને ટ્રોલ કરવા પર લાગ્યા છે. જાન્યુઆરી 2022થી 2024 સુધી ડેપ્યુટી NSA પણ એ રહી ચૂક્યા છે. વિક્રમ મિશ્રી વિશે આપને બતાવવું એટલા માટે જરૂરી છે કારણ કે અમુક તત્વોને આ માહિતી પહોંચવી જોઈએ. યુરોપ, એશિયા, ઉત્તર અમેરિકામાં એ ફરજ બજાવી ચૂક્યા છે વિક્રમ મિશ્રી. અને વિક્રમ મિશ્રી કોણ છે એ આપ અહીંયા ધ્યાનથી જોઈ લો. વિદેશ મંત્રાલય પર, પાકિસ્તાન ડેસ્ક પર તેમણે કામ કર્યું છે. વારંવાર અમે આ કહી રહ્યા છીએ કે આપણા અધિકારીઓને સલામ કરવા જોઈએ. એ અધિકારીઓ પર આપણને ગર્વ હોવો જોઈએ. વિક્રમ મિશ્રી એમાંથી એક. 2019થી 2021 સુધી ચીનમાં ભારતના રાજદૂત પણ તે રહી ચૂક્યા છે. ચીનની અંદર ભારતનું નેતૃત્વ ભારતના એક પ્રતિનિધિ તરીકે, રાજદૂત તરીકે રહી ચૂક્યા છે. સ્પેન, મ્યાનમારમાં ભારતના રાજદૂત તરીકે રહી ચૂક્યા છે. ન માત્ર ચીનની અંદર પણ અહીંયા સ્પેન, મ્યાનમાર પણ એવા દેશો છે કે જેમાં એ રાજદૂત તરીકે રહી ચૂક્યા છે. ઇન્દ્રકુમાર ગુજરાત, પ્રણવ મુખર્જીની ટીમમાં પણ એ રહી ચૂક્યા છે. વિક્રમ મિશ્રી કોણ છે આપ અહીંયા આ જાણી લો. આ ગ્રાફિક્સના માધ્યમથી PMOમાં સંયુક્ત સચિવ તરીકે પણ એમણે સેવાઓ આપી છે. વિક્રમ મિશ્રી આ નથી માત્ર નામ નથી, આ માત્ર એક ચહેરો નથી, પણ આ ભારતનું પ્રતિનિધિત્વ કરનાર એક વ્યક્તિ છે કે ગુજરાત, મનમોહન સિંહ, PM મોદીના પણ એ PS રહી ચૂક્યા છે. વિક્રમ મિશ્રી જેમના વિશે અત્યારે માહિતી એટલા માટે આપી રહ્યા છીએ. IMF વિક્રમ મિશ્રીની નો જન્મ જે છે એ શ્રીનગરની અંદર થયો છે. શ્રીનગરમાં એમનો જન્મ થયો છે એટલે અહીંયા કાશ્મીર સાથેનું એમનું કનેક્શન જે છે એ સૌથી વધારે. શ્રીનગર અને ઉધમપુરની અંદર તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. વિક્રમ મિશ્રી કે જેમણે ઉધમપુર હોય અને શ્રીનગર કે જ્યાં એમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. ઇતિહાસમાં ઓનર્સની સાથે ગ્રેજ્યુએટ પણ વિક્રમ મિશ્રીએ કરેલું છે. વિક્રમ મિશ્રી વિશે આ તમામ માહિતીઓ એટલા માટે પહોંચાડવામાં આવે છે કારણ કે અમુક એવા તત્વો છે કે જે એમની ટીકા કરી રહ્યા છે, એમને ટ્રોલ કરી રહ્યા છે. હિન્દી, અંગ્રેજી, કાશ્મીરી એ
એ ભાષા જાણે છે. સોફિયા કુરેશી વિશે તમને જણાવી દઈએ, ભારતીય સેનામાં કર્નલ તરીકે એમણે આર્મી આજ સેવા આપેલી છે. ભારતીય સેનામાં કર્નલ તરીકે તેમણે સેવા આપી છે. અહીંયા સોફિયા કુરેશીની વાત કરી રહ્યા છીએ કે જે મૂળ ગુજરાતી છે, આપણા મૂળ ગુજરાતી, અને એ ગુજરાતીને અત્યારે જ્યારે ટ્રોલ કરી રહ્યા છે લોકો, જે સલામ કરવા જોઈએ જેમને, એમને અહીંયા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 1981માં વડોદરામાં એમનો જન્મ થયો છે. સોફિયા કુરેશી કે જે વડોદરામાં એમનો જન્મ થયો છે, આપણા એક ગુજરાતી તરીકે અહીંયા જે આપણે એક ગર્વ લેવા જેવી વાત કહી શકાય. બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એમણે કરેલું છે. સોફિયા કુરેશી વિશે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. હવે વાત કરીશું વ્યોમિકા સિંઘ વિશે, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ વિશે વાત કરીશું. એમની માહિતી આપના સુધી પહોંચાડીશું અને આ માહિતી જાજરે આ ત્રણેય એવા જે પ્રેસ કોન્ફરન્સની અંદર ચહેરાઓ આપણે જોયા છે. ભારતીય વાયુસેનામાં હેલિકોપ્ટર પાયલટ પણ તે રહી ચૂક્યા છે. વ્યોમિકા સિંઘ કે જે ભારતીય સેનામાં હેલિકોપ્ટર પાયલટ તરીકે રહી ચૂક્યા છે. આ તમામ માહિતીઓ ત્યાં એટલા માટે પહોંચાડીએ છીએ કારણ કે તમને એવા ટ્રોલર્સને ખબર પડે કે એમની કુશળતા શું છે. 18 ડિસેમ્બરના રોજ ભારતીય સેવામાં તે 2004ના વર્ષની અંદર તે જોડાયા હતા. વર્તમાન સમયમાં શ્રેષ્ઠ વિંગ કમાન્ડરોમાંથી એક છે. વ્યોમિકા સિંઘની વાત કરી રહ્યા છે, શ્રેષ્ઠ વિંગ કમાન્ડર. આ યાદ રાખવી. તેમની પાસે લડાયક હેલિકોપ્ટર ઉડાવવાનો પણ ઉત્તમ અનુભવ છે. શ્રેષ્ઠ આપણે કહી રહ્યા છીએ, શ્રેષ્ઠ હેલિકોપ્ટર પાયલટ. એમની પાસે લડાયક હેલિકોપ્ટર ઉડાવવાનો પણ અનુભવ છે. એ પછી સિંહ હોય, ચેતક જેવા લડાયક હેલિકોપ્ટર ઉડાવવામાં તેમની કુશળતા છે. વ્યોમિકા સિંઘ એ માત્ર નામ નથી પણ એક શ્રેષ્ઠ પાયલટમાંથી એક જે આપણી પાસે છે. વધુ એક કોણ છે? ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ. ઓક્ટોબર 2024માં આર્મી હેડક્વાર્ટરમાં ડીજીએમઓ તે બન્યા હતા. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ વિશે. 1.5 વર્ષ શ્રીનગરની ચિનાર કોરમાં તેમણે કમાન્ડિંગ ઇન ચીફ તરીકે ફરજ બજાવી છે. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ વિશે. એલઓસી કાશ્મીર ઘાટીમાં આતંકવાદને નાથવામાં તેમણે મહારત હાંસલ કરી છે. તેમણે અહીંયા આતંકવાદને નાથવામાં તે કઈ રીતે શ્રેષ્ઠ છે. 3 દાયકાથી વધુ સેનામાં તેમણે ફરજ બજાવવાનો તેમની પાસે અનુભવ છે. અહીંયા 3 દાયકાથી એમણે આતંકવાદની સામે એમણે સેનામાં જે રીતે અહીંયા ફરજ બજાવી છે. ડિસેમ્બર 1989માં કુમાઉ રેજિમેન્ટમાં કમિશન તરીકે તેમણે કમિશનર અહીંયા તરીકે એ કામ કરી ચૂક્યા છે. એમનો અહીંયા અનુભવ છે. 33 વર્ષની કારકિર્દીમાં અનેક અભિયાનોમાં તેમણે સક્રિય એમની ઉપસ્થિતિ, એમની હાજરી દર્શાવી છે. 33 વર્ષ આ ખૂબ જ મોટો ટાઈમ કહેવાય. કોણ છે? ડીજીએઓ એર માર્શલ AK ભારતી, જે વાયુસેનામાં ડાયરેક્ટર જનરલ ઓપરેશન્સ છે. હાલમાં વાયુસેનાની અંદર ડાયરેક્ટર જનરલ ઓપરેશન્સ છે. જૂન 1987માં ફ્લાઇંગ બ્રાન્ચમાં કમિશન તે રહી ચૂક્યા છે. અહીંયા આપણે વાત કરી રહ્યા છે ડીજીએઓ કે જે આપણા હાલના અત્યારે ડીજીએઓ છે, એમના વિશે વાત કરી રહ્યા છે. ઓક્ટોબર 2024માં ડીજી એર ઓપરેશન તે બન્યા હતા. ગઈકાલે જ્યારે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યા હતા તે સ્ટેટમેન્ટ પણ આપણને ખૂબ જ પ્રાઉડ ફીલ કરાવે. કોણ છે? વાઇસ એડમિરલ AN પ્રમોદ. વાઇસ એડમિરલ AN પ્રમોદ કે જે હાલના DGNO છે. DGNO વિશે હવે વાત કરીએ. એમની કુશળતા કેટલી છે આપના સુધી પહોંચાડે. 15 જાન્યુઆરી 2024માં નેવીમાં મહાનિર્દેશક તે બન્યા હતા. 15 જાન્યુઆરી 2024થી તે મહાનિર્દેશક છે નેવીની અંદર. આપણે વાત કરી રહ્યા છીએ ડીજીએઓ વિશે. ગોવાની નેવી એકેડેમીની અંદર ઇન્ટિગ્રેટેડ કેડેટ કોર્સના તે વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ગોવાની અંદર નેવી એકેડેમીમાં તે વિદ્યાર્થી રહી ચૂક્યા છે. જુલાઈ 1990માં નેવીમાં એ કમિશન્ડ થયા હતા. ત્યારે અહીંયા 1990માં જ્યારે એ કમિશન બન્યા હતા. અહીંયા આ તમામ ઓપરેશન સિંદૂરના આ અધિકારીઓ કે જેમને આપણે અહીંયા સલામ કરવા જોઈએ, એવા આ તમામ અધિકારીઓ કે જેને આપણે એક બાજુ જે એમના કામને લઈને આપણે સલામ કરી રહ્યા છીએ અને બીજી બાજુ એવા અમુક તત્વો છે કે જે એમને ટ્રોલ કરી રહ્યા છે. આ એમના માટે માહિતી હતી. ત્યારે તમામ દેશવાસીઓને માત્ર એક જ સંદેશ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કે ઓપરેશન સિંદૂરના આ અધિકારીઓને સલામ કરીએ. અત્યારે આ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.